हेलो फ्रेंड्स, हूँ छू प्रेमिला भावनगरथी। आज આપણે પાત્રાની રેસીપી બનાવશું। ખૂબ જ ટેસ્ટી અને એકદમ માર્કેટ જેવા બનીને તૈયાર થશે। ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે જે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તે ક્વોન્ટિટીમાં આપણે ચણાનો લોટ લેવાનો છે। 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હલ્દી પાવડર એડ કરી લેશું। આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી લેશું। 1 લીંબુનો રસ ઉમેરી લેશું। જો તમે મારા રીતથી બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ અને એકદમ ચટપટા ફ્લેવરમાં બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ। તો આ રેસીપી ખાસ એન્ડ સુધી જોજો। તો અહીંયા આપણે લીંબુનો રસ ઉમેરી લીધો છે। એક ચમચી ખાંડ એડ કરી લેશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેશું। કસૂરી મેથી ઉમેરી લેશું। અજમા ઉમેરી લેશું। હવે થોડું થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લેશું। બેટર પતલું નથી કરવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો વધારે પતલું થઈ જશે ને તો આપણા પાન ઉપર ચોંટશે નહીં। તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને મિક્સ કરતું રહેવાનું છે। 1 ટીસ્પૂન તેલ ઉમેરી લેશું। ખાવાના સોડા ઉમેરી લેશું। 1 ચૂટકી જેટલા જ ઉમેરવાના છે, વધારે નથી ઉમેરવાના। બરાબર મિક્સ કરી લેશું। આગળનો પાત્રાનો વિડીયો તમે બધાએ ખૂબ જ પસંદ કર્યો હતો અને આજે ફરીથી તમારી માટે પાત્રાનો વિડીયો લઈને આવી ગઈ છું। હજી સુધી મારા પેજને ફોલો ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। અને આપણા 2-3 પેજ છે તો તેની લિંક પણ હું રાખી દઈશ, જેથી તમે બીજા પેજ પણ ફોલો કરી લેજો। તો આપણું બેટર છે તે સરસ તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ। મેં વધારે પતલું પણ નથી રાખ્યું ને વધારે જાડું પણ નથી રાખ્યું। તો અહીંયા મેં અળવીના પાન લીધા છે, તે ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે। તમે જોઈ શકો છો કે કેટલા સરસ પાન છે, એકદમ લીલાછમ જેવા। તેની નસો મેં કાઢી લીધી છે, આ રીતે જોઈ શકો છો। બધા પાનની આપણે આ રીતે નસો કાઢી લેવાની છે, ધોઈ લેવાના છે, કોરા કરી લેવાના છે। હવે આપણે એક પાન આ રીતે બિછાવી દેશું। તમે કોઈ પણ થાળી ઉપર રાખી દેજો, જેથી તમને લોટ ચોપડવા સહેલો પડે। હવે આપણે પાન ઉપર લોટ લગાડી દેવાનો છે આ રીતે। તો બહુ વધારે જાડો નથી ચોપડવાનો, આપણે મીડિયમ જ ચોપડવાનો છે। જો વધારે જાડો તમે ચોપડશો ને તો લોટનું ફ્લેવર વધારે આવશે અને પાનનો ફ્લેવર બહુ ઓછો આવશે। તો એકદમ મીડિયમ લોટ આપણે આ રીતે ચોપડવાનો છે। હવે આપણે બીજું પાન લઈ લેશું, તેને આ સાઈડ મૂકવાનું છે, તો જ એકદમ સરસ રોલ બનશે આપણા। તો બીજા સાઈડ ઉપર પણ આપણે એકદમ સરસ રીતે ચોપડી દેશું। ઘણીવાર એવું થતું હોય છે કે માર્કેટમાં જે પાત્રા મળતા હોય છે તેના જેવો ટેસ્ટ નથી આવતો, પણ બિલકુલ તેના જેવો જ ટેસ્ટ આવશે, કારણ કે તેના માટે આપણે એક ખાસ લિક્વિડ તૈયાર કરવાનું હોય છે। તેનેથી જ પાત્રા એકદમ ચટપટા અને મસ્ત એવા ફ્લેવરમાં બને છે। તો અહીંયા મેં ચોથું પાન મૂકી દીધું છે। તમે 5 પાન પણ રાખી શકો છો અને 6 પાન પણ રાખી શકો છો। બધા જ પાનમાં મેં આ રીતે લોટ લગાડી દીધો છે। એક પાન ઓલી સાઈડ મૂકવાનું, એક પાન આ સાઈડ રાખવાનું છે। અલગ અલગ સાઈડ ફેરવવાની છે પાનની, જેથી રોલ એકદમ સરસ બનીને તૈયાર થાય।
જો અહીંયા મેં 4 થી 5, 5 થી 6 પાન લીધા છે અને સરસ રીતે લોટ છે તે ચોપડી દીધો છે. હવે આપણે તેને રોલ બનાવવાનો છે. આ રીતે એકદમ ધીરે ધીરે તમારે રોલ બનાવવાનો છે. જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમારે 5-5 પાનનો રોલ બનાવવાનો. સાઈડના કોર્નર છે તેને પણ આપણે થોડા વાળી લેશું. જેથી રોલ આપણો એકદમ સરસ બનીને તૈયાર થશે. જો કેટલો સરસ બની ગયો ને. એકદમ આસાન છે પાત્રા બનાવવા. તો આવા તમે 2 રોલ 3 રોલ બનાવી શકો છો ઘરે. એકદમ આસાનીથી બની જાય છે. અહીંયા મેં સ્ટીમર તૈયાર કરી લીધું છે અને હવે આપણે અહીંયા સ્ટીમ થવા માટે મૂકી દઈશું. દસ મિનિટ સુધી આપણે આને કૂક થવા દેવાનું છે. હવે જે આપણી પાસે બેટર વધ્યું હોય ને તેને આ રીતે પુડલો બનાવી દેવાનો, જેથી આપણું બેટર વધેલું ફેંકવું ના પડે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. હવે એકદમ માર્કેટ જેવા ટેસ્ટ માટે બનાવવા માટે આપણે અહીંયા એક વાટકીમાં 2 થી 3 ચમચી ખાંડ લેવાની છે અને 1 લીંબુનો રસ ઉમેરી લેવાનો છે. તો એકદમ ચટપટો ફ્લેવર આવશે. ખાંડ લીંબુનું મિક્સ થાય એટલે એકદમ મસ્ત એવો ટેસ્ટ આવે છે. તો આપણે આ લિક્વિડ તૈયાર કરી રહ્યા છીએ વઘાર માટે અને આ જ લિક્વિડ આપણે ખમણમાં પણ ઉમેરી શકીએ છીએ, સેવ ખમણીમાં પણ ઉમેરી શકીએ છીએ, પૌવા બટેકામાં પણ ઉમેરી શકીએ છીએ, જેથી એકદમ મસ્ત સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો બરાબર મિક્સ કરી લેશું અને 2 ચમચી જેટલું પાણી પણ ઉમેરી શકો છો તમે. 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ કૂક થઈ ગયા છે. હવે આપણે બહાર કાઢી લેશું. જો કેટલા સરસ કૂક થઈ ગયા છે. એકદમ રાઉન્ડ રાઉન્ડ મસ્ત એવા બનીને તૈયાર થયા છે ફ્રેન્ડ્સ. બંને આપણે બહાર કાઢી લેશું અને થોડા ઠંડા થવા દેશું. જો કેટલા સરસ લાગી રહ્યા છે. આપણે સોડા એડ કર્યા છે એટલા માટે એકદમ સરસ ફૂલી પણ ગયા છે. હવે ઠંડા થઈ ગયા છે તો આપણે એક બીજી પ્લેટમાં મૂકી દઈશું, જેથી કટિંગ કરતાં આપણને ફાવે. હવે એક છરીની મદદથી આપણે આ રીતે કટિંગ કરી લેશું. જો ફ્રેન્ડ્સ કેટલા સરસ બન્યા છે. હજી સુધી મારા પેજને ફોલો ના કર્યું હોય તો કરી લેજો. એકદમ હળવા હાથે કટિંગ કરવાના છે જેથી તૂટે નહીં. મારી યુટ્યુબ ચેનલ પણ છે, ત્યાં પણ તમે મારા વિડીયો જોઈ શકો છો. જો નજદીકથી બતાવી રહી છું કેટલા સરસ બન્યા છે. તો આપણા પાત્રા છે તે કટિંગ થઈ ગયા છે. હવે આપણે વઘાર કરીશું. અહીંયા આપણે એક કઢાઈ લીધી છે, તેમાં તેલ ઉમેરી લેશું 3 પાવલી જેટલું. રાઈ ઉમેરી લેશું 1 ચમચી. જીરું ઉમેરી લેશું, 1 ટીસ્પૂન હિંગ ઉમેરી લેશું, મીઠા લીમડાના પાન ઉમેરી લેશું,
હવે જે આપણા પાત્રા છે તે ઉમેરી લેશું. તલ ઉમેરી લેશું. તલ વધારે ફૂટે એટલા માટે મેં પાછળથી ઉમેર્યા છે. તમે તેલમાં પણ ઉમેરી શકો છો. હવે એકદમ હળવા હાથે આપણે ચલાવી લેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. આ રીતે મિક્સ કરશો તો વધારે સારું રહેશે, જેથી તમારા પાત્રા છે તે તૂટશે નહીં. થોડી વાર ક્રિસ્પી થવા દેવાના. પછી આપણે આ રીતે જે લિક્વિડ તૈયાર કર્યું છે ખાંડ લીંબુનું, તે આ રીતે આપણે એક એક ચમચી ઉમેરતું રહેવાનું અને ચલાવતું રહેવાનું, જેથી એકદમ ચટપટો અને ખાટો મીઠો ફ્લેવર આવશે. આ લિક્વિડ વગર પાત્રા બિલકુલ અધૂરા છે, તો ચોક્કસથી એકવાર મારી રીતથી બનાવજો, બહુ જ સરસ લાગશે. થોડી વાર ચલાવી લેશો. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, એકદમ ધીમો ગેસ રાખવાનો છે. આપણા પાત્રા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો. અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લેજો. આ વિડીયો ભાવનગરથી બનાવી રહી છું. હવે નીચે ઉતારી લેશું. આપણા પાત્રા સર્વ કરવા માટે તૈયાર છે. તમારે પણ ખાવા હશે ને? અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે અને બધાના જ ઘરે ભજીયા, પાત્રા, મરચાંના ભજીયા, બટેકાના ભજીયા બનતા જ હોય છે. પણ આ રીતથી એકવાર ચોક્કસથી બનાવજો, ખૂબ જ પસંદ આવશે. ચાલો હવે આપણે ટેસ્ટ કરી લઈએ. એકદમ ચટપટા ફ્લેવરમાં બહુ સરસ એવા બન્યા છે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.